આપણે એસવાય બીકોમ સેમિસ્ટર 3ના કોસ્ટ એકાઉન્ટ વિષયની અંદર પ્રત્યક્ષ મજૂરી જે પ્રકરણ છે એની અંદરનો એક્ઝામ્પલ જોઈશું. વી નર્મદ સાહુજરાજ યુનિવર્સિટી 2012માં પૂછાયેલ છે. રકમ જોઈએ તો શ્રી અશોક જોબ વર્ક પૂરું કરવા 40 કલાકનો સમય લે છે. એટલે કે અહીંયા ટાઈમ ટેકન આપવામાં આવ્યો છે કે 40 કલાકનો સમય લે છે. કલાક દીઠ વેતન દર ₹15 છે. એટલે કે બીજી રીતના કહીએ તો આર આપવામાં આવ્યો છે, રેટ પર આર, એટલે કે કલાક દીઠ વેતન દર ₹15. રોવેન યોજનાનું વેતન ₹900 છે. એટલે કે રોવેન યોજના મુજબ આપણે જે સૂત્ર છે એ મુજબ જ્યારે ગણતરી કરવામાં આવે તો અશોકને ₹900નું વેતન મળે છે. તો અહીં જે છે એ આપણે હેલ્સી યોજનાનું વેતન શોધવાનું છે. એટલે કે બીજી રીતના કહીએ તો રોવેન યોજના ઉપરથી આપણે હેલ્સી યોજનાનું વેતન અહીં આપણે શોધવાનું રહેશે. તો સૌપ્રથમ આપણને જે વિગતો આપવામાં આવી છે કે જેનાથી આપણે એક્ઝામ્પલની શરૂઆત કરી શકીએ તો એ જોઈ લઈએ. તો પહેલું જે છે આપણને આપવામાં આવ્યું છે 40 કલાકનો સમય લે છે. એટલે આપણે એને કહીએ તો લીધેલ સમય. તો લીધેલ સમય આપવામાં આવ્યો છે 40 કલાક. ત્યારબાદ બીજી વિગત આપવામાં આવી છે કલાક દીઠ વેતન દર. કલાક દીઠ વેતન દર આપવામાં આવ્યો છે ₹15. અને ત્યારબાદ આપણને બીજી એક અહીં વધારાની માહિતી આપવામાં આવી છે કે રોવેન યોજના મુજબ કુલ વેતન, તો એ આપવામાં આવ્યું છે. રોવેન યોજના મુજબ કુલ વેતન એ છે ₹900. તો અહીં આપણને આ 3 ડિટેલ આપવામાં આવી છે. તો એના આધારે હવે આપણે અગાઉની એની ગણતરી જોઈશું. તો અહીં આપણને રોવેન યોજના મુજબ કુલ વેતન આપવામાં આવ્યું છે. તો રોવેન યોજનાનું વેતન એટલે આપણે કહીએ બીજી રીતના તો એના જે સૂત્રો છે એ મુજબ સમય વેતન વત્તા બોનસ, આ એનું એક સૂત્ર બનતું હોય છે કે સમય વેતન જે છે પ્લસ એ રોવેન યોજના મુજબ જે બોનસની ગણતરી જે થાય છે તો એ ગણતરી અંદર પ્લસ કરવાની હોય છે. એટલે કે આગલો પાર્ટ જે છે આપણો સમય વેતન હોય છે. તો અહીં આપણી પાસે સમય વેતન જે છે એટલે કે લીધેલ સમય આપવામાં આવ્યો છે, એટલે કે ટાઈમ ટેકન સમય યોજના મુજબનું, અને એનો વેતન દર આપવામાં આવ્યો છે. તો એના આધારે આપણને સમય વેતન મળશે. તો એના આ સૂત્રની અંદર મૂકશું રોવેન યોજનાની અંદર તો આપણને બોનસ મળશે. તો હવે આપણે અગાઉની ગણતરી જોઈએ. તો રોવેન યોજના મુજબ કુલ વેતન બરાબર, તો એનું સૂત્ર આપણે જોઈશું તો એ આવશે સમય વેતન પ્લસ બોનસ. રોવેન યોજનાનું જે ઓરિજિનલ સૂત્ર છે તો તેની અંદર પણ આ જ પાર્ટ આવે છે કે અગાઉનો પાર્ટ જે છે સમય વેતન ગણાતો હોય છે અને પાછળનો જે પાર્ટ છે તો એ આપણું બોનસ ગણાતું હોય છે, જે એનું સૂત્ર હોય છે. આ રોવેન યોજનાનું સૂત્ર છે અહીં. તો એની અંદર અગાઉનો પાર્ટ છે એ ટી ગુણ્યા આર, એટલે કે ટાઈમ ટેકન ગુણ્યા રેટ પર આર, અને પાછળનો ભાગ જે આ પ્લસ કરીને છે એ આપણું બોનસ કહેવાતું હોય. એટલે કે અહીં આપણે બીજી રીતના કહીએ તો સમય વેતન વત્તા બોનસ થતું હોય છે. તો એ જ આપણે અહીં ઉપયોગ કર્યો છે. તો હવે આપણને રોવેન યોજના મુજબ કુલ વેતન આપવામાં આવ્યું છે 900. તો આપણે 900 બરાબર લખી શકીએ કે સમય વેતન. તો સમય વેતન એટલે આપણે કહીએ તો સમય વેતનની અંદર ટી ગુણ્યા આર આવતો હોય છે. તો સમય વેતનની અંદર ટી એટલે કે લીધેલ સમય તો એ છે 40 કલાક. 40 કલાક અંદર ગુણ્યા કરવાનું રહેશે ગુણ્યા સમય વેતનની અંદર આપણો જે લીધેલ સમય છે એ 40 કલાક ગુણ્યા વેતન દર. તો વેતન દર જે આપવામાં આવ્યો છે એ છે ₹15 પ્લસ બોનસ. આપણી પાસે બોનસ ગણવા માટેના વિગતો નથી. તો અહીં આપણે જોશું તો આના આધારે એટલે કે 900
અને 40 ગુણ્યા 15 કરશું તો એ આવશે 600 પ્લસ બોનસ. હવે આ જે 600 જે છે એ અહીં પ્લસ છે, તો અહીંને આપણે બીજી બાજુ લઈ જઈશું, બરાબરની બીજી બાજુ પર, તો એ માઇનસ થશે. એટલે અહીં લખાશે 900 માઇનસ 600 બરાબર. એટલે આના આપણે 600 ની બીજી બાજુ લાવ્યા છે, બરાબર, બોનસ. હવે 900 માંથી 600 બાદ કરશું એટલે આવશે 300 બરાબર બોનસ. એટલે અહીં આપણે જોશું તો આપણને બોનસ જે છે એ 300 રૂપિયા મળ્યું છે. એટલે આપણને રોવેન યોજનાના કુલ વેતન ઉપરથી જ અને બીજી જે વિગતો આપવામાં આવી છે એના આધારે આપણને પહેલી જે વિગત મળી છે એ છે બોનસ. તો હવે બાકીની વિગત આપણી પાસે નથી. આપણે એનું જે સૂત્ર જે છે રોવેન યોજનાનું, તો એની અંદર આપણે જે વિગત હતી, તો આ આગલો પાર્ટ આપણને સમય વેતન અને આ બાકીનો હતો એ બોનસ હતો. તો આપણી પાસે અગાઉનો પાર્ટ મળ્યો છે, આ પાર્ટ મળ્યો નથી, બરાબર. તો એની અંદર પણ ટી ગુણ્યા આર તો આવે જ છે, પણ ટીએસ અને ટીએ નથી. તો આપણે હવે જે છે ટીએસ અને ટીએ શોધવું પડશે, તો જ આપણે હેલ્સી યોજનાની અંદર પણ ટીએસ અને આર આવતો હોય છે. તો મેઇનલી અહીંયા આપણે જે છે ટીએસ શોધવાનો પ્રયત્ન કરવો પડશે. તો ગણતરીમાં જોઈશું હવે. તો એના માટે આપણી પાસે નથી, તો એના માટે આપણે ધારણા કરવી પડશે કે ધારો કે આપણી પાસે આપેલ લીધેલ સમય છે, બરાબર, તો એના આધારે આપણે બાકીની વિગત શોધવાની રહેશે. તો ધારો કે આપેલ સમયને આપણે x ધારણા કરશું. x આપેલ સમયને આપણે x ધારણા કરશું. તો બચાવેલ સમય જે છે, તો અહીં આપણે લીધેલ સમય આપવામાં આવ્યો છે. એટલે ટોટલ એને જો x એટલે કે આપેલ સમય આપણે x હોય, તો એમાંથી લીધેલ સમય જો આપણે બાદ કરશું તો આપણને બચાવેલ સમય મળશે. તો એ આવશે અહીં આપણે x માઇનસ એનો જે લીધેલ સમય છે એ છે 40. આ રીતના બનશે. એટલે કે આપેલ સમયને આપણે x ધારણા કરી છે, બચાવેલ સમય એટલે કે આપેલ સમયમાંથી લીધેલ સમય બાદ કરીએ તો આપણને બચાવેલ સમય મળશે. જો એને આપણે બીજી રીતના સમજવું હોય તો અહીં આપણે લખશું આપેલ સમય, એને આપણે અહીં આપણે x લખીએ છીએ. એટલે બીજી રીતના કહીએ તો એ આપણો જે છે એ ટાઈમ એલાવ આવશે, બરાબર, આપેલ સમય. ત્યારબાદ બીજું છે આપણો અંદર લીધેલ સમય. તો લીધેલ સમય એટલે તો એણે 40 કલાક લીધા છે, તો એ આપણો જે છે ટાઈમ ટેકન આવશે. અને ત્યારબાદ આવે છે બચાવેલ સમય. તો બચાવેલ સમય એટલે કે આપેલ સમય x હતો, એમાંથી એણે 40 કલાક લીધો છે, તો x માંથી આપણે 40 બાદ કરવાના રહે, એટલે x માઇનસ 40. તો એ આપણો જે છે એ છે TS એટલે કે ટાઈમ સેવ. તો આ રીતના પણ અહીંયા આપણે શોધી શકીએ. ડાયરેક્ટ ખ્યાલ આવતો હોય તો ડાયરેક્ટ પણ શોધી શકશો તમે, અથવા આ રીતના તમે જે 3 વિગતો લખી દેશો, આપેલ સમય, લીધેલ સમય અને બચાવેલ સમય, તો એના આધારે પણ શોધી શકાતું હોય છે. તો અહીં આપણે 3 વિગત મળી ગઈ છે. અને
રેટ પર આર એ આપણને આપવામાં આવ્યો છે આર, બરાબર. એટલે મેઇનલી જે છે એ આપણે કોઈ પણ યોજના શોધવાની એટલે 3 વિગત આપણી પાસે હોવી જોઈએ. ક્યાં તો ધારણા કરીને, ક્યાં તો પછી બીજું કોઈ રીતના આપણે શોધવાની રહેતી હોય છે. તો આ એક્ઝામ્પલની અંદર આપણે ધારણા કરીને શોધ્યું છે. હવે આપણું જે રોવેન યોજના છે એની અંદર લખશું બોનસ શોધવા માટે. તો ફરીથી રોવેન યોજના મુજબ કુલ વેતન બરાબર. રોવેન યોજના મુજબ કુલ વેતન અહીંયા આપણે લખવાનું રહેશે અને એની અંદર આપણે પછી હવે ધારણા કરીને જે છે એ એક્સ આપણે શોધવાનો આવશે. તો પહેલા આપણે એનું સૂત્ર લખશું. તો એનું સૂત્ર આવશે ટી ગુણ્યા આર એટલે કે સમય વેતન પ્લસ ફરીથી સમય વેતન ગુણ્યા ટાઈમ સેવ એટલે કે ટીએસ એટલે કે બચાવેલ સમય ભાગ્યા ટીએ એટલે કે આપેલ સમય. તો હવે આની બધી વિગતો લખશું. તો કુલ વેતન જે છે એ આપણને આપવામાં આવ્યું છે. કુલ વેતન 900 છે, બરાબર. બીજી બાજુ પર આપણે આ સૂત્ર લઈશું. તો ટી ગુણ્યા આર, તો ટી બરાબર ટાઈમ જે છે એ આપણને આપવામાં આવ્યો છે. ટી જે છે એ છે 40 એટલે કે લીધેલ સમય, ટાઈમ ટેકન, ગુણ્યા આર, આર એટલે આપવામાં આવ્યું છે 15. ફરીથી ટી ગુણ્યા આર જ છે એટલે અહીં પણ આવશે 40 ગુણ્યા 15. હવે ટીએસ એટલે કે ટાઈમ સેવ. તો ટાઈમ સેવ માટે અહીંયા આપણે બચાવેલ સમય, આ જે આપણો ટીએસ છે એ એક્સ માઇનસ 40 છે. તો અહીંયા આપણે લખવાનું રહેશે એક્સ માઇનસ 40, બરાબર. તો આપણો ટીએસ થઈ ગયો એક્સ માઇનસ 40 અને નીચે છે ટી એ એટલે કે ટાઈમ એલાવ. તો ટાઈમ એલાવ માટે અહીંયા આપણે જોઈશું તો આપેલ સમય જે છે એ એક્સ ધારણા કરી છે તો એ આવશે અહીં આપણો એક્સ. તો આ રીતના થઈ ગયું. તો હવે અહીં આપણે લખશું 900 બરાબર 900 બરાબર. બીજી બાજુ પર લઈશું તો અહીં આપણા 40 ગુણ્યા 15 કરશું તો એ આવશે 600. ત્યારબાદ અહીં પણ આપણે આવશે 40 ગુણ્યા 15 કરશું એટલે એ પણ આવશે 600. એટલે અહીંયા આપણા જે છે એ 2 કાઉન્સ છે અને એક કાઉન્સની અંદર આપણા પ્લસ 600 આવ્યા છે અને બીજા કાઉન્સની અંદર આપણે જે બીજી રીતના કહીએ તો સમય વેતન. કોઈ ડાયરેક્ટ બોનસના આધારે ગણવું હોય તો એ પણ થઈ શકે. અહીં બોનસ તમે લખી શકો અને પાછળ આ ટીઆરનું સૂત્ર કાઢીને પાછળનું માત્ર બોનસનું સૂત્ર લખીને પણ શોધી શકાય. બંને રીતના શોધાશે. તો હવે આ જે 600 જે છે એ પ્લસ છે, બીજી બાજુ આવશે તો એ માઇનસ થઈ જશે. તો અહીં લખાશે 900 માઇનસ 600 બરાબર. એટલે આ 600 જે હતા આપણા સૂત્રની અંદર એ આપણે બરાબરની બીજી બાજુ પર લાવ્યા છે એટલે હવે આ 600 નીકળી જશે. હવે અહીં આપણા 900 માંથી 600 બાદ કરશું એટલે આવશે 300 અને ફરીથી આપણે સૂત્ર જ લાવશું. હવે જોશું તો આ x જે છે એ ગુણાકારમાં છે. આ 600 છે ગુણ્યા 600 અંશમાં કેવા છે ગુણ્યા x માઇનસ 40 ભાગ્યા x. તો આ જે છેદમાં x છે અહીં એ ભાગાકારમાં છે તો એને બરાબરની બીજી બાજુ લઈ જશું તો એ ગુણાકાર થશે એટલે 300. ત્યારબાદ ગુણ્યા કરવું પડશે, ગુણ્યા x
બરાબર એટલે 300 ગુણ્યા એક્સ બરાબર બીજી બાજુ આપણે લઈ જઈશું તો અહીંયાથી આપણો એક્સ જે હતો એ નીકળી ગયો છે એટલે હવે આપણી પાસે અહીં રહેશે 600 ગુણ્યા એક્સ માઇનસ 40 હવે અહીં આપણે જે છે 300 ગુણ્યા એક્સ કરશું એટલે લખાશે 300 એક્સ બરાબર હવે અહીંયા આપણે આ 600 છે તો આ x સાથે પણ ગુણાશે અને 40 સાથે પણ ગુણાશે કારણ કે આ કાઉન્સમાં રહેશે એટલે 600 ગુણ્યા x કરશું એટલે અહીં લખાશે 600 x માઇનસ 40 ગુણ્યા 600 કરશું બીજા અહીં આ 600 છે ગુણ્યા 40 કરશું તો એ આવશે 24,000 હવે આ x ને આપણે સાથે કરશું અને રકમને આપણે છૂટી કરશું તો આ જે છે 600 અહીં પ્લસ છે આ 300 અહીં પ્લસ છે 300 ને આપણે બરાબરની બીજી બાજુ પર લાવશું એટલે માઇનસ થશે અને માઇનસ 24,000 છે એને બીજી બાજુ લઈ જશું તો અહીં લખાશે 24,000 બરાબર અહીં લખાશે 600 x માઇનસ આ જે અહીંના આપણા 300 હતા 300 x એ આપણે બીજી બાજુ પર લાવશું 300 x એટલે અહીં આપણા જે છે 24,000 બરાબર 600 x માંથી 300 x બાદ કરશું એટલે આવશે 300 x હવે આ જે 300 જે છે એ ગુણાકારમાં છે બીજી બાજુ પર જશે તો એ ભાગાકારમાં થશે એટલે 24,000 ભાગ્યા 300 બરાબરની બીજી બાજુ પર લાવશું એટલે અહીં આવશે x 24,000 ભાગ્યા 300 કરશું તો એ આવશે 80 બરાબર બીજી બાજુ પર આવશે x તો આ રીતના આપણો જે છે x મળ્યું છે તો x ને આપણે અહીં ધારણા કરી હતી કે x બરાબર એટલે કે આપેલ સમય તો આ જે આપણને x મળ્યો છે એ છે આપેલ સમય તો અહીં આપણને આપેલ સમય મળી ગયો છે તો એના આધારે હવે જે છે આપણે બાકીની જે વિગતો ઘટે છે આપણી પાસે એક તો લીધેલ સમય આપ્યો છે પણ બચાવેલ સમય નથી અને આપણને હેલ્સી યોજનાની અંદર બચાવેલ સમય જોઈતો હોય છે તો આપેલ મળી ગયો છે આના આધારે લીધેલ આપવામાં આવ્યો છે તો એના આધારે આપણને બચાવેલ સમય મળશે તો બચાવેલ સમય એટલે કે x માઇનસ 40 તો અહીં આપણે લખશું બચાવેલ સમય બરાબર આપણને અહીં ઉપર શોધ્યું હતું આપણે કે x માઇનસ 40 એટલે બીજી રીતના કહીએ તો x ને આપણે જે આવ્યા છે એ છે 80 માઇનસ 40 કરશો એટલે આવશે 40 કલાક તો અહીં આપણને ત્રણ વિગત મળી ગઈ છે આપેલ સમય બચાવેલ સમય અને લીધેલ સમય તો હવે જે આપણે છે હેલ્સી યોજનાની અંદર આ ત્રણ બધી વિગતો લખશો અને એ મુજબ એનું વેતન શોધાશે તો અહીં આપણે હવે એની ગણતરી કરીએ હેલ્સી યોજના મુજબ વેતન તો હેલ્સી યોજના મુજબ વેતન એનું આપણે નક્કી કરવાનું હોય તો એના માટે સૂત્ર છે
તો એનું સૂત્ર આપણે લઈશું હેલ્સી યોજનાનું. હેલ્સી યોજનાના સૂત્રની અંદર પણ અગાઉનો પાર્ટ આપણે જોઈએ તો ટી ગુણ્યા આર જ છે. તો પહેલાં હવે એમાં ડિટેલ્સ લખશું. ટી ગુણ્યા આર એટલે કે ટી એટલે આપણો ટાઈમ ટેકન જે છે એ આપવામાં આવ્યો છે કે 40 કલાક ગુણ્યા આર આપવામાં આવ્યો છે 15 રૂપિયા. ત્યારબાદ આવે છે 50% એટલે કે 50/100 લઈશું. ત્યારબાદ આવે છે ટીએસ એટલે કે ટાઈમ સેવ, તો બચાવેલ સમય જોઈશું તો એ છે 40. અને ત્યારબાદ આવે છે આર, રેટ પર આર, એ આપણને આપવામાં આવ્યો છે 15. હવે ફરીથી એની અગાઉ ગણતરી કરીએ. બીજું સ્ટેપ, ચાલીસ ગુણ્યા 15 કરશું એટલે આવશે 600. ત્યારબાદ ફરીથી 40 ગુણ્યા અહીંયા 15 કરશું એટલે અહીં પણ આવશે 600. હવે 600 છે, અહીં 600ના આપણા જે છે એ 50% થશે એટલે 600ના 50% કરશું તો એ આવશે 300. એટલે અહીં જોશો તો આપણે 600 હતા એના 50 ગુણ્યા 100 કર્યા છે એટલે કે 50% કર્યા છે, અડધા કર્યા છે એટલે આવ્યા છે 300. હવે એના પછીનો સ્ટેપની અંદર આ 600 વત્તા 300 છે એટલે આપણા જે રકમ આવશે 600 વત્તા 300 કરશો એટલે બરાબર 900. તો હેલ્સી યોજના મુજબ જે છે એ વેતન આવશે 900 રૂપિયા. તો આ રીતના આપણે રોવેન યોજનાના આધારે જે વિગતો આપવામાં આવી હતી તો એના આધારે આપણે જે છે હેલ્સી યોજનાનું વેતન શોધ્યું હતું.